આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈ માંડવિયા. આપનું સ્વાગત મનસુખભાઈ. સૌથી પહેલાં તો જે રીતે કોરોના સામે આખો દેશ લડી રહ્યું છે, ખાસ એ જણાવો અને એ જાણવાનો પ્રયત્ન કરીએ કે વિશ્વની અલગ અલગ દેશોની સરખામણીમાં ભારત કેટલી મોટી ફાઇટ આપી રહ્યો છે. ચિરાગભાઈ, જી, સમગ્ર વિશ્વ અત્યારે કોરોના વાયરસની મહામારીનો સામનો કરી રહ્યું બિલકુલ. છે. આ એક એવી મહામારી છે કે જેની લડવાની પદ્ધતિ એ આની સામે દરેક દેશે પોતપોતાની ટેટરી અનુસાર દરેક દેશ લડી રહ્યા છે. બિલકુલ. અત્યારે તમે જોશો કે વિશ્વની અંદર જે રીતે કેસો વધી રહ્યા છે, અમેરિકા, યુરોપ સહિતના દેશોની જે હાલત થઈ છે, એના સાપેક્ષની અંદર ભારતે કેવી તૈયારીઓ કરી, ભારત કઈ રીતે એની સામે લડ્યું, ભારત અને વિશ્વનું કમ્પેરિઝન, વિશ્વના દેશોની અંદર શું સ્થિતિ છે, એણે કઈ રીતે સામનો કર્યો, ભારતે કઈ રીતે સામનો કર્યો, એ એક તુલનાત્મક અભ્યાસ ખૂબ આવશ્યક છે. બિલકુલ. ભારત સરકારે કોરોના વાયરસની મહામારી સામે આરોગ્યલક્ષી પગલાં અને એની સમીક્ષા માટે એક ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ બનાવ્યું છે. હું પોતે એક ગ્રુપ ઓફ મિનિસ્ટર્સનો સભ્ય છું. તો વીકમાં એક વખત મળીને આખા વિશ્વના સાપેક્ષની અંદર ભારતના સંસાધનો, ભારતની અંદર મેડિસિનની રિક્વાયરમેન્ટ, ભારતની અંદર પીપીઈની રિક્વાયરમેન્ટ, ભારતની અંદર આગળ કેસ વધવાના માટેના પ્રેડિક્શન, એની સામે લેવા રહેલા પગલાઓ વગેરેના સંદર્ભમાં વિસ્તૃત ચર્ચા થાય છે. બિલકુલ. ખાસ તુલનાત્મક અભ્યાસ ચોક્કસ જરૂરી છે. વિશ્વના અલગ અલગ દેશો જે કોરોના સામે લડી રહ્યા છે તેમાં ભારત પણ એક મોટી લડાઈ લડી રહ્યું છે, મોટી ફાઇટ આપી રહ્યું છે કે કેવી રીતે આ કોરોના વાયરસ જે છે તે કંટ્રોલમાં આવી શકે, અને તેમાં કેન્દ્ર સરકાર ચોક્કસપણે કામકાજ કરી રહી છે. તો આપણે કહી દઈએ કે મનસુખ માંડવિયા આપણી સાથે જોડાઈ રહ્યા છે. ટેકનિકલ ખામી ચોક્કસ સર્જાય છે, પરંતુ વાત એ જ છે કે સરકાર અત્યારે કેવી રીતે ખાસ તો કોરોના સામે લડી રહી છે અને જે સામાન્ય પબ્લિક છે, જનતા છે, તેને આ લોકડાઉનના સમયગાળામાં કેવી રીતે રાહત આપી શકે છે, આ મુદ્દો ચોક્કસ ચર્ચા સ્થાને હોઈ શકે છે. જી મનસુખભાઈ, ખાસ આપણે તો કોરોના વાયરસને હરાવવા સમગ્ર વિશ્વ ચોક્કસ એક થઈ રહ્યું છે, થવું પડશે, કેમ કે આ મહામારીનો સામનો બધાએ એક થઈને કરવાનો છે. પડકાર ચોક્કસ છે. સરકાર પાસે અનેક પડકારો છે, પરંતુ આ પડકારને કેવી રીતે પહોંચી વળાય તેના માટે પણ એક ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની એક કમિટી બનાવાઈ છે, અને તેના જ સભ્ય છે મનસુખ માંડવિયા, કે જે પોતાની રીતે પણ એમની સાથે શિપિંગ મંત્રાલય પણ છે, એટલે એ રીતે પણ તે ચોક્કસ આ પડકારનો સામનો કરી રહ્યા છે. તો આપણે કહી દઈએ, દિવસે દિવસે ભારત દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે, અને કોઈ પણ રાજ્યની સરકારો એમની માટેના પડકારો ચોક્કસ મોટા છે. કેન્દ્ર પણ પોતાની રીતે તમામ રાજ્યોને સહાયતા કરી રહી છે, અલગ અલગ ફોર્સ મોકલી રહી છે, અલગ અલગ સહાયતાની જાહેરાત પણ કરવામાં આવી છે. મનસુખભાઈ, આપણે વાત કરતા હતા કે વિશ્વએ હવે ચોક્કસ એક થવું પડશે, અને એક થયો હોય તેવું લાગે પણ છે. આપની ભૂમિકા વિશે થોડી વાત કરીએ તો આપે કીધું કે એક મિનિસ્ટર્સની કમિટી નિમવામાં આવી છે, એમાં આપની ભૂમિકા, અને ખાસ તો આપ જે ખાતું સંભાળી રહ્યા છો એમાં આપનું શું કામકાજ છે, અને એક પરિવહનની રીતે શિપિંગ જે પરિવહન છે, બાય જે વોટર જે છે, જળ જે સરહદો છે, ત્યાં કેવી રીતનું કામકાજ થઈ રહ્યું છે. ચિરાગભાઈ, જી, હું આપના માધ્યમથી ગુજરાતને અને દેશને કોરોના વાયરસની મહામારીમાં ભારતે કરેલો સહયોગ, અને પર્ટિક્યુલર જ્યારે મારી મિનિસ્ટ્રીને લાગે વળગે છે ત્યાં સુધી જી, અમારી ભૂમિકા એ કઈ રીતે થઈ છે એના સંદર્ભમાં જ્યારે હું આપને વાત કરી રહ્યો છું, ત્યારે મને એક વાતની ખુશી પણ છે. જી, કારણ કે ભારત આર્થિક મહાસત્તા બનવા માટેના પ્રયાસો ભારતના હોય, અને જ્યારે બનશે ત્યારે, પરંતુ માનવતા એ ભારતના મૂળ સંસ્કાર છે, અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ એ મોદીજીએ વિશ્વ સમક્ષ ઊભું કર્યું. કઈ રીતે? દાખલા તરીકે હાઇડ્રોક્સીક્લોરોક્વિન દવા
એ આ કોરોના મહામારીની અંદર સૌથી કારગર સાબિત થઈ. બિલકુલ. અને એટલે સારી દુનિયામાંથી તરત જ ભારત પાસે ઓર્ડર આવવા માંડ્યા. બધા જ દેશના કન્ટ્રી હેડ એ આપણા પ્રધાનમંત્રીને ફોન કરવા લાગ્યા, કહ્યું કે ભાઈ અમને હાઇડ્રોક્સીક્લોરોક્વિન આપો, અમને હાઇડ્રોક્સીક્લોરોક્વિન આપો. જી. ભારત વિશ્વની અંદર જે કુલ હાઇડ્રોક્સીક્લોરોક્વિનનું ઉત્પાદન થાય છે એનું 70% ઉત્પાદન ભારતમાં થાય છે. એટલે તરત જ અમે સરકાર તરીકે નિર્ણય લીધો, દેશની અંદર કેટલું ઉત્પાદન થઈ રહ્યું છે, રોજ કેટલી ટેબ્લેટનું ઉત્પાદન થશે, જી. દુનિયાની ડિમાન્ડ કેટલી છે, એનું એસેસમેન્ટ કરીને ભારતની જરૂરિયાત કેટલી છે, કારણ કે હિન્દુસ્તાનની પણ ચિંતા કરવી જોઈએ, અહીંયા બિલકુલ. પણ કેસ વધે તો સરકાર પાસે મેડિસિન હોવી જોઈએ. જી. એ બધું જ કમ્પેરિઝન કરીને રોજ સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી બેસીને વિદેશ મંત્રાલય સાથે કોર્ડિનેશન કરીને, હેલ્થ મિનિસ્ટ્રી સાથે કોર્ડિનેશન કરીને જી. દવાનો જથ્થો આપણી જરૂરિયાત પૂરતો આપણે રાખીએ અને બાકીનો વિશ્વને આપણે પહોંચાડીએ. જી. ચિરાગભાઈ, મને કહેતા ખુશી થાય છે કે અત્યાર સુધીમાં 97 દેશને આપણે હાઇડ્રોક્સીક્લોરોક્વિન મેડિસિન ઉપલબ્ધ કરાવી છે. એમાંથી 35 દેશોએ પ્રધાનમંત્રીને ફોન કરીને જી. થેન્ક યુ કહ્યું છે. આટલું જ નહીં, સ્વિટ્ઝરલેન્ડની આલ્પ્સ પર્વતમાળા ઉપર એમને આપણો ત્રિરંગો ફરકાવીને એમણે ભારતનું અભિવાદન કર્યું કે નહીં, ભારત કોરોના વાયરસની મહામારીની અંદર દુનિયાની પડખે ઊભો છે. અને હું આપના માધ્યમથી એટલું ચોક્કસ કહીશ કે આ ક્રાઇસિસ પૂરી થયા પછી હિન્દુસ્તાનનો કોઈ નાગરિક યુરોપ, અમેરિકા કે વિશ્વના કોઈ પણ દેશમાં બિલકુલ. જશે જી. ત્યારે ત્યાંની પ્રજા એને સેલ્યુટ કરશે, તમે ભારતીય છો, હા. તમે જ્યારે અમારો દેશ કોરોના વાયરસની ક્રાઇસિસનો સામનો કરી રહ્યો હતો ત્યારે તમે અમને મેડિસિન ઉપલબ્ધ કરાવી છે. બિલકુલ. આ ગૌરવ હિન્દુસ્તાનને પ્રાપ્ત થવાનું છે. આ કામ આ ફાર્મા મિનિસ્ટ્રીના માધ્યમથી, મારી મિનિસ્ટ્રીના માધ્યમથી આદરણીય મોદીજીએ દુનિયાને કરી બતાવ્યું છે. એ ભારત માટે ગૌરવનો વિષય ઓકે, છે. મનસુખભાઈ, આપે કીધું કે ક્રાઇસિસમાંથી આપણે સૌ કોઈએ બહાર આવવું પડશે. લોકડાઉન પછીની સિચ્યુએશનની વાત કરીએ, જ્યાં સુધી ઉદ્યોગોની વાત છે, બંદરો થકી સપોર્ટ આપવો પડશે અલગ અલગ ઉદ્યોગોને. એના માટે કોઈ ચોક્કસ પ્લાનિંગ તૈયાર છે? એના માટે 2 પ્રકારના પ્લાનિંગ અમે તૈયાર કર્યા છે. હું શિપિંગ મિનિસ્ટ્રી જોઉં છું. બિલકુલ. હવે દેશનો 95% કાર્ગો આવે અને જાય એ તો બંદરથી થાય. બિલકુલ. બંદર બંધ થઈ જાય તો તમારી ગાડી ચાલતી બંધ થઈ જાય, કારણ કે ક્રૂડ પણ બંદર ઉપર જ આવે. ઓલ ટાઈપ ઓફ કાર્ગો આવે બંદર ઉપર, પછી દેશના વિવિધ વિભાગોમાં જાય. અમે ચિરાગભાઈ શું કર્યું? જી. જે દિવસે લોકડાઉન ચાલુ થયું તે દિવસથી જ બધા જ એક તો બંદરને એસેન્શિયલ એક્ટિવિટીની અંદર એડ કરી દીધું. પોર્ટ ઉપર બધા જ મજૂરોને પોર્ટ ઉપર જ બધી વ્યવસ્થા આપી, ત્યાં જ એને સોશિયલ ડિસ્ટન્સીસ જળવાઈ રહ્યા માટેના પ્રયાસ કર્યા. જી. અને એ પ્રયાસો કરીને એ એક્ટિવિટીને ચાલુ રાખી, એટલે કે પોર્ટ ચાલુ રાખ્યા. બીજું, પોર્ટ પર કન્ટેનર આવ્યું તો પોર્ટ એના પાસેથી ચાર્જ લે, પણ ટ્રાન્સપોર્ટેશન ચાલુ ન હોય, ઇન્ડસ્ટ્રીઝ ચાલુ ન હોય તો ઓટોમેટિક ટ્રાન્સપોર્ટેશન થઈ ન શકે કન્ટેનરનું, તો એના ઉપરના ચાર્જ અમે વેવ કરી દીધા. બિલકુલ. ડિટેન્શન ચાર્જ વેવ કરી દીધા. શિપિંગ લાઇનને પણ અમે આગ્રહ કર્યો કે તમે પણ CFS ની અંદર જે કન્ટેનર હોય એના ઉપરથી ડિટેન્શન ચાર્જ નહીં લેશો. એમને પણ ડિટેન્શન ચાર્જ છોડવા માટે સહમત થઈ ગયા. એવું કરીને પોર્ટ પર કોઈ માલ જામ ન થાય અને એનું સ્મૂથલી ટ્રાન્સપોર્ટેશન થાય. જી. એક બીજું, સમુદ્રની અંદર ભારતના સીફેરર એટલે કે ક્રૂ એ 2,40,000 છે. એ ભારતના બંદરો પર, ભારતના શિપ પર પણ છે, વિદેશના શિપ પર પણ છે. હવે ક્રૂ તરીકે જાય એ વ્યક્તિને મિનિમમ $200-2,000 પગાર હોય, એને ડોલરમાં સેલેરી મળે. બિલકુલ. એ સેલેરી અને એના ઉપર કોઈ એન્જિનિયર હોય, કોઈ ટેકનિશિયન હોય, કોઈ કેપ્ટન હોય તો એની સેલેરી વધારે હોય. ભારત અત્યારે 2 લાખ સીફેરર સમુદ્રમાં હોય એને પાછા લાવવા, પછી નવા શિપની અંદર નવા સીફેરરને પોતાનો સમય પૂરો થતો તો નવા લોકોને ચડાવવા. બિલકુલ. હવે પાછા વિદેશની અંદર જે લોકો ફસાયેલા હોય અને શિપને ક્રૂ ના મળે તો શિપ ચાલે નહીં, એનું ટ્રાન્સપોર્ટેશન કરાવવું. જી. એ સમયે આપણે નિર્ણય કરીને સમુદ્રી વેપારને આપણે એકદમ ચાલતો રાખ્યો છે. એનું પરિણામ એ આવશે
કે હવે પછી જ્યારે ઉદ્યોગ ધંધા ચાલુ ધીમે ધીમે થવાની શરૂઆત થઈ ગઈ, બિલકુલ. એવી સ્થિતિની અંદર એને એક્સપોર્ટ ઇમ્પોર્ટ ચાલુ રહે તો ઓટોમેટિક ઇકોનોમી જનરેટ થવાનું, ઇકોનોમી સર્ક્યુલેટ થવાનું ચાલુ થઈ જાય જી અને દેશની અંદર કોઈ જરૂરી ચીજ વસ્તુઓની તંગી ના પડે. જી આ બધો જ વિચાર અને પ્લાનિંગ અમે સમુદ્ર માર્ગ દ્વારા કરી અને દેશની આવશ્યકતાઓ ફુલફિલ કરવાની કોશિશ કરી જી છે. મનસુખભાઈ, ખાસ તો એ પણ કહો કે અત્યારે જળ સરહદો સીલ મારી દેવાય છે. આ જો આ જળ સરહદો ખુલે તો જે બ્રેકિંગ ઉદ્યોગ છે, શિપ બ્રેકિંગ ઉદ્યોગ છે, એ તાતી રાહ જોઈને બેઠો છે, કેમ કે અત્યારે ખૂબ સસ્તા ભાવમાં આપણને આ શિપ મળી રહ્યા છે અને તૈયાર છે, સરહદો પર લાંગરેલા તૈયાર છે. તો ક્યારે આ સરહદો ખુલી શકે તેવી શક્યતાઓ લાગી રહી છે? બહુ સારો પ્રશ્ન છે તમારો, કારણ કે શિપ બ્રેકિંગ ઇન્ડસ્ટ્રીઝ એ ભારતની સૌથી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે. એટલે કે શિપ બ્રેકિંગ સેક્ટરની અંદર ભારત દુનિયામાં લીડ કરે છે. આખા વિશ્વની અંદર દર વર્ષે 1000 થી 1100 શિપ બ્રેકિંગ થવા માટે આવે છે. જી એમાંથી 400 શિપ બ્રેક ઇન્ડિયાની અંદર થાય છે. એટલે કે આપણા માટે શિપ બ્રેકિંગ ઇન્ડસ્ટ્રીઝ એક ઓપોર્ચ્યુનિટી છે. જી એનાથી આપણને સ્ટીલ ઉપલબ્ધ થાય છે, એનાથી આપણને ફર્નિચર ઉપલબ્ધ થાય છે, બિલકુલ. એનાથી આપણને ઇલેક્ટ્રિકલ સ્પેર પાર્ટ ઉપલબ્ધ થાય છે અને એનાથી ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીઝને ફીડ મળે છે. જી એટલા માટે આ ઇન્ડસ્ટ્રીઝ એ વધારે સારી રીતે ચાલે એટલા માટે તમે જોયું હશે, મેં ગયા વર્ષે જ એક શિપ રિસાયકલિંગ બિલ જી પાસ કર્યું છે, જેના માધ્યમથી આપણે હોંગકોંગ કન્વેન્શનને રેટિફાઈ કરી દીધું છે. એટલે દુનિયાના લોકો અત્યારે દુનિયાના શિપિંગ લાઇન સૌથી પ્રાયોરિટી પહેલા ભારતને આપે છે, કારણ કે ભારત ઇન્ટરનેશનલ શિપ બ્રેકિંગ રૂલ્સ રેગ્યુલેશનને ફોલો કરી રહ્યું છે. જી અત્યારે જે સમુદ્રમાં પાર એટલે કે દૂર જે શિપ પડ્યા છે, આ શિપને પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણા પોર્ટ ઉપર લાવવાની છૂટ આપી દેશું. બિલકુલ કારણ કે આપણે વિદેશથી કોઈ લોકોને આવવાનો અત્યાર સુધી પ્રતિબંધ હતો બિલકુલ અને એમાં વિદેશથી ક્રૂ પણ આવતા હોય, તો વિદેશના કોઈ નાગરિકને ભારત પ્રવેશનો પ્રતિબંધ હોય એટલે આપણે એ શિપને આપણા પોર્ટ ઉપર લંગારવા ના દઈએ. જી હવે આપણે એમાં રિલેક્સેશન આપવાનું શરૂ કરી દીધું છે. એટલે જે દૂર પાણીએ, બાર પાણીએ આપણી દેશી ભાષામાં કહીએ તો જે શિપ પડ્યા છે, જી એ હવે ધીમે ધીમે આપણા શિપ યાર્ડમાં આવશે, શિપ બ્રેકિંગ યાર્ડમાં આવશે. જી અને અત્યારે શિપ બ્રેકરોને પણ હું અભિનંદન પાઠવું છું. એમણે અલંગની અંદર 20 થી 25,000 લેબર છે, એમને પગાર પણ આપ્યો, બિલકુલ એમને રેશન પણ આપ્યું. જી એટલે એ લેબર આપણે જ્યાં રોકાઈ ગયા છે એ જી. જવા માટે બહુ સેન્સિટાઇઝ નથી. બિલકુલ એટલે શિપ બ્રેકરોએ ધીમે ધીમે પોતાનું કામ ચાલુ પણ કરી દીધું છે અને આગામી દિવસોની અંદર આ ઇન્ડસ્ટ્રીઝ ધમધમતી થઈ જશે. બિલકુલ. ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીઝ ઓકે. ઓટોમેટિક ધમધમતી મનસુખભાઈ, થઈ જશે. આપણે શું કામગીરી થઈ રહી છે તેની ચોક્કસ વાત કરી. હવે પડકારો ને કેવી રીતે પહોંચી શકીશું આપણે આ વિશે વાત કરીશું, પણ તે પહેલા એક સમય છે બ્રેકનો. વિરામ પછી આપનું સ્વાગત છે. જોડાઈ રહ્યા છે શિપિંગ મંત્રી મનસુખભાઈ માંડવિયા. મનસુખભાઈ, ખાસ તો આપણે હવે જે પડકારની વાત થોડી કરી લઈએ તો આપ કેન્દ્રમાં બેઠા છો, અલગ અલગ રાજ્યોની વાત કરીએ તો ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી આ તમામ રાજ્યો એવા છે કે જ્યાં લગભગ કંટ્રોલમાં આવી શક્યું નથી અને દિવસે દિવસે કેસો સેંકડોની સંખ્યામાં વધી રહ્યા છે. શું ચોક્કસ કારણ આપી શકો આ મુદ્દે? કોરોના વાયરસના સંદર્ભમાં જી જે રીતે સમયસરના પગલાં, દાખલા તરીકે સૌથી પહેલો કેસ અમેરિકા અને ભારતમાં એક સાથે આવ્યો હતો. અત્યારે અમેરિકામાં 11 લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે અને 70,000થી વધારે લોકોના મૃત્યુ થયા. બિલકુલ. એની સામે ભારતની અંદર અત્યારે 46,000 લોકો સંક્રમિત થયા છે અને 1,568 લોકોના મૃત્યુ થયા છે. જી એટલે કે આપણે સમયસર પગલાં લીધા. બિલકુલ. તમે જો, મોદીજીએ યોગ્ય સમયે લોકડાઉનનો નિર્ણય કર્યો. આ લોકડાઉનનો નિર્ણય કરવાથી ફાયદો શું થયો? એક તો આપણને આ તાત્કાલિક એક સ્પીડથી ભારત જેવા હ્યુજ ડાયવર્સિટી વાળા દેશની અંદર જી કોરોના વાયરસ ફેલાવા મળ્યો હોય, આપણી પાસે ટાચા સંસાધન હોય, આપણી પાસે હ્યુજ પોપ્યુલેશન હોય, જી પોપ્યુલેશન ડેન્સિટી જાદી હોય અને એકદમ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે તો આપણને ખૂબ પ્રતિકૂળતા ઊભી થઈ. બિલકુલ. આપણને સમય મળ્યો પૂરી તૈયારી કરવાનો. મોદીજીએ સમયસર એક નિર્ણય કર્યો. બીજો સાહેબે કહ્યું કે
આમ દરેક ક્રાઇસિસની લડવાની અલગ અલગ પદ્ધતિ હોય. જી દાખલા તરીકે આપણા જવાન સરહદ ઉપર લડતા હોય અને સરહદનો કોઈ ભંગ કરે તો એ આયુધથી એનો જવાબ આપે. એ એક હથિયાર એ ક્રાઇસિસ સામે લડવાનું હોય. કોઈ જગ્યાએ પાણીની ક્રાઇસિસ થઈ હોય, દુષ્કાળ જેવી સ્થિતિ હોય, તો એ ક્રાઇસિસની સામે સમાજ પ્રજા કઈ રીતે લડે? એ ક્રાઇસિસની સામે પ્રજા જળ સંચય અભિયાન ચલાવે, પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનું વિચારે, પાણીનો વેડફાટ ના કરે. એ ક્રાઇસિસ સામે લડવાના ઉપાયો હોય. એમ કોરોના વાયરસ જેવી વાયરલ ઇન્ફેક્શન સામે લડવાનો પહેલો ઉપાય આપણે કર્યો, દેશની અંદર લોકડાઉન કર્યું. બીજું, મોદી અત્યારે અભિયાન ચલાવી રહ્યા છે 2 ગજ કી દૂરી, સોશિયલ ડિસ્ટન્સીસ રખો. ત્રીજું કર્યા છે આરોગ્ય સેતુ એપને ડાઉનલોડ કરો. આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાથી તમારા રેન્જ 10 મીટરની રેન્જમાં કોઈ વ્યક્તિ આવે જી તો તમારા મોબાઈલ પર એલર્ટ આવે, એટલે તમે સેફ થઈ જાઓ, જી તમે દૂર ખસી જાઓ, તરત તમે તંત્રને જાણ કરી શકો. એ ખૂબ અગત્યનું છે. સ્ટેપ બાય આ પ્રકારના સ્ટેપ લઈને આપણે એટલે મનસુખભાઈ, આખા દેશ માટે ચોક્કસ આ સૂચના છે, આ સંદેશો છે, પરંતુ અમુક રાજ્યોમાં હજુ આ બેકાબુ થઈ રહ્યું છે. એનું આપ શું કારણ આપશો? હું એટલું ચોક્કસ કહી શકું, દાખલા તરીકે દિલ્હી હોય, ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, મધ્યપ્રદેશ હોય, જી આના માટે લેવાતા પગલાઓ તંત્ર પોતાની રીતે સમયસર, દાખલા તરીકે ગુજરાતનો ઇસ્યુ લઈએ તો જ્યારે ડેન્સિટી જાજી હોય, લોકોએ અસરકારકતાથી સરકારની ઇન્સ્ટ્રક્શનને ફોલો કરવાની હોય છે. બિલકુલ. કારણ કે આ યુદ્ધ લડવા માટે આપણે ઘરે રહેવાનું છે, જી સરકારની સૂચનાઓનું પાલન કરવાનું છે. છતાંય આ વાયરલ ઇન્ફેક્શન છે, એ સ્પ્રેડ થાય તો સમયે જ્યારે સરકાર જે નિર્ણયો કરે, દાખલા તરીકે અત્યારે આપણે અમદાવાદની અંદર જી 7 દિવસ માટે ફરીને લોકડાઉનને જાહેર કર્યું છે. જી તો આપણી ફરજ માત્ર આટલી જ બને કે એને જો ચુસ્ત રીતે પાલન કરીશું ને જી તો 100% આપણે એનો સામનો કરવામાં સફળ બિલકુલ. થઈશું. એટલે જનતા નથી માનતી માટે કેસ વધી રહ્યા છે. સેલ્ફ ડિસિપ્લિન એ ખૂબ અગત્યની છે. મારો આગ્રહ છે અમદાવાદ અને ગુજરાતની જનતાને, રાજ્ય સરકાર જ્યારે જે તે સમયે જે તે પ્રકારની સૂચનાઓ આપે, જી આ સૂચનાઓને આપણે ફોલો કરવી જ જોઈએ. જો આપણે સૂચનાને સારી રીતે ફોલો કરીશું તો વધારે સ્પીડથી આપણે એનું સંક્રમણને અટકાવી શકીશું. ગુજરાતને મારો આગ્રહ છે કે આરોગ્ય સેતુ એપને આપણે બધા લોકો ડાઉનલોડ કરીએ, સોશિયલ ડિસ્ટન્સીસ જાળવીએ, સરકારની સૂચનાઓનું ફોલો કરીએ તો ઓટોમેટિક આપણે સલામત થઈશું. આ લડતનો સોલ્યુશન આ જ છે. આ લડવા માટે કોઈ શેરીમાં આવવાની આવશ્યકતા નથી, જી બાકીના એક્શન લેવાની આવશ્યકતા નથી. દરેક લોકોએ સેલ્ફ ડિસિપ્લિન ફોલો કરવાની છે. લડવા માટેનું ઉત્તમ હથિયાર છે આપણે આપણા ઘરે રહીએ, અને મને અપેક્ષા છે કે ગુજરાત આ કરશે. બિલકુલ. એટલે તમારો સૂર ચોક્કસ મનસુખભાઈ એ વાતનો છે કે જનતા સૂચનાઓ પાળતી નથી ને માટે ગુજરાતમાં કે મહારાષ્ટ્રમાં કે દિલ્હીમાં કે જેમ તમે રાજ્યો ગણાવો તેમ ત્યાં કેસ વધી રહ્યા છે. જનતા પોતે જવાબદાર છે. જનતા સૂચના અસરકારક રીતે પાળે. જી કારણ કે જ્યાં ડિસિપ્લિન વધારે ફોલો થઈ છે ત્યાં વધારે અસરકારક રીતે સફળતા મળી છે. બિલકુલ. જ્યાં આપણી અસરકારકતા ઓછી રહી છે જી ત્યાં ઓછી ડિસિપ્લિન, ત્યાં થોડો સ્પ્રેડ વધ્યો છે. બિલકુલ. ઓકે, હવે આપણે વાત કરીએ કે લોકડાઉન પછી અર્થવ્યવસ્થાની થોડી જો વાત કરીએ તો એને બેઠી કરવા માટે લોકડાઉન પછીનો કોઈ પ્લાનિંગ અત્યારે વિચારી શકાય ખરો? સ્વાભાવિક આ દિશાની અંદર સરકાર ખૂબ ગંભીરતાથી વિચારી રહી છે. જી કારણ કે આપણી પાસે ધંધા રોજગારને ચાલુ કરવાના છે. જી વિદેશથી પણ ખૂબ લોકો આવી રહ્યા છે જે ઇન્ડિયન છે, હું જોઈ રહ્યો છું. ખાડીના દેશમાંથી આવી રહ્યા છે. જી બાકીના વિદેશની અંદર નાના મોટા ધંધા રોજગાર માટે ગયેલા લોકો પણ આવી રહ્યા છે. જી અને દેશની અંદર અત્યારે જે ઇન્ડસ્ટ્રીઝ છે, ખાસ કરીને બિગ ઇન્ડસ્ટ્રીઝ, આપણા લેબર અત્યારે માઇગ્રેશન કરીને પોતાના વતન તરફ જઈ રહ્યા છે. આ બધી પરિસ્થિતિને એકદમ ચેનલાઇઝ કરવા માટે થઈને
શું કરવું જોઈએ જી એના માટે સરકાર ખૂબ સિરિયસ છે. બિલકુલ આપણે ચોક્કસ દાખલા મનસુખભાઈ તરીકે- પરપ્રાંતિયોની મુદ્દો ચોક્કસ ઉપાડ્યો છે. મારે એ જ પૂછવું હતું કે દરેકે દરેક રાજ્યમાંથી આ પરપ્રાંતિયોનો મુદ્દો ચોક્કસ ઉછળ્યો છે. દરેક પરપ્રાંતિયો જેને વતન જવું છે તે પરેશાન થઈ રહ્યા છે. કેન્દ્ર સરકારની કોઈ ચોક્કસ ગાઈડલાઈન નવી નક્કી થઈ શકે એમ છે ખરી? હવે શું થશે આ તકલીફોનો સામનો ન કરવો પડે? લેબર ઇસ્યુ હા અને આવી સ્થિતિની અંદર જનતાનું થઈ રહેલું માઇગ્રેશન જી એ સમગ્ર એક થંબ રૂલ્સ છે. જ્યારે કોઈ પણ પ્રકારની ક્રાઇસિસ થાય, બિલકુલ દાખલા તરીકે એક વખત સુરતની અંદર સ્વાઇન ફ્લૂ આવ્યો હતો, જી પ્લેગ આવ્યો તો હા તો મોટી સંખ્યાની અંદર સુરતથી લોકો સૌરાષ્ટ્રની અંદર આવ્યા હતા. બિલકુલ એ સ્વાભાવિક છે. જ્યારે આ પ્રકારની ક્રાઇસિસ થાય ત્યારે લોકોનું માઇગ્રેશન થાય. માઇગ્રેશન થાય પછી કેટલાક સમય સુધી એ પોતાના વતનની અંદર, મને યાદ આવે છે કે એક વખત ગુજરાતમાંથી સુરતથી બિહારની અંદર ઓડિશામાં કાશીરામભાઈ રાણા જી ટ્રેન લઈને એને તેડવા ગયા હતા લેબરને. જી પોતાની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની અંદર કામ કરતા બધા લેબર આ ક્રાઇસિસના હિસાબે એ વખતે જતા રહ્યા જી પ્લેગ વખતે, તો પછી ટ્રેન લઈને એને લેવા ગયા હતા. બિલકુલ એટલે આવી સ્થિતિની અંદર માઇગ્રેશન થવું એ સ્વાભાવિક છે. કારણ જી. કે આટલા સમય સુધી લોકડાઉન રહ્યું હોય, ફેક્ટરી ધંધા રોજગાર બંધ હોય, એટલે દરેક વ્યક્તિ, દાખલા તરીકે હું દિલ્હી છું જી તો મને પણ એવું થાય કે ચાલો હું ઘરે જઈ આવું ગુજરાત. એવી રીતે લેબર છે એને પોતાના વતનમાં જવાનું સ્વાભાવિક થાય. એટલા માટે સમગ્ર દેશની અંદર અત્યારે ટ્રેનની વ્યવસ્થા કરીને, ગુજરાતમાં હું આજે સવારે મીડિયા બ્રીફિંગ જોઈ રહ્યો હતો, જી તો જ્યાંથી ડિમાન્ડ છે ત્યાંથી લગભગ 65 થી વધારે ટ્રેનની સંખ્યા તો ઘણી હશે, મારી પાસે બિલકુલ, ચોક્કસ બિલકુલ. ફિગર નથી, જી. પણ લોકોને અહીંથી પોતાના વતનમાં મોકલી રહ્યા છે, લોકો જઈ રહ્યા છે. આવી સ્થિતિની અંદર સમયે તંત્ર જે ઇન્સ્ટ્રક્શન આપે, કારણ કે જવું છે તો બધાને એક સાથે જવું છે. બિલકુલ અને ગુજરાતની અંદર કુલ મળીને 30 થી 40 લાખ કુલ મિલાકે જી 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 વિવિધ સેક્ટરની અંદર લેબર છે, તો એ લોકો એકી સાથે નીકળી જાય જી. તો અવ્યવસ્થા ઊભી થાય. બિલકુલ એટલા માટે ચોક્કસ એને- મનસુખભાઈ આપણે શ્રમિકોનો પ્રશ્ન પણ સંબોધ્યો છે. ચોક્કસ અલગ અલગ આપણા ખાતાની પણ વાત થઈ ગઈ, દવાની પણ વાત થઈ ગઈ, પરંતુ હવે અંતિમ ક્વેશ્ચન પૂછી જે સામાન્ય લોકો અપેક્ષા રાખીને બેઠા છે કેન્દ્ર સરકાર પાસે. આપ જાણો કે લગભગ 40 દિવસથી વધુ લોકડાઉન નો પીરિયડ થવા આવ્યો છે, ત્યારે હવે લાઇટ બિલ માફ કરો એવી પણ માંગણી છે 2 મહિનાની. સ્કૂલની જે ફી છે એ પણ એનામાં પણ તમે ઇન્ટરપ્શન કરો કેન્દ્ર તરફથી એવી પણ માંગણી છે. જે મધ્યમ વર્ગ જે પીસાઈ રહ્યું છે એને રાહત આપવા માટે કેવી રીતે આપ પ્લાનિંગ કરી શકો? એના માટે થઈને સરકાર સ્ટેપ બાય સ્ટેપ જી વિચાર કરી રહી છે. અત્યાર સુધી તમે જોતા હશો સમયે નિર્ણય લઈ અને જેટલી રાહત આપવી જે તે સમયે યોગ્ય લાગી એટલી રાહતો જી ભારત સરકારે પણ આપી. હું જોઈ રહ્યો છું દરેક રાજ્ય સરકાર પણ પોતાની રીતે રાહતો આપી રહી છે. ફરીને અર્થતંત્ર પાટા પર ચડે, જી ફરીને ધંધા રોજગાર ખુલે, ફરીને બધા લોકોને રોજગારી પ્રાપ્ત થાય અને ભવિષ્યની અંદર કોઈનું જીવન નિર્વાહમાં પ્રતિકૂળતા ન થાય જી એ દિશાની અંદર ચોક્કસ સરકાર કામ કરી રહી છે. ફરીને પૂર્વવ્રત રીતે દેશની અર્થવ્યવસ્થા પાટા પર ચડી જશે. આભાર મનસુખભાઈ તમામ વાતચીત બદલ. તો આપણે કહી દઈએ કે ચોક્કસ કેન્દ્ર સરકાર એ મક્કમ છે કે જે રીતે આ લોકડાઉનના સમયગાળામાં લોકોને હાલાકી પડી રહી છે, ટૂંક સમયમાં જ લોકડાઉન ખુલશે તેવી અપેક્ષાઓ આપણે સૌ કોઈ રાખી રહ્યા છે, પરંતુ કેન્દ્ર સરકાર પણ અલગ અલગ રાજ્યો સાથે સંકલન સાધીને આખી આ સ્થિતિને પહોંચી વળવા મથામણ કરી રહી છે. અમારી વિશેષ રજૂઆત માટે બસ આટલું જ. નમસ્કાર.